નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ન્યૂઝનો લોકપ્રિય શો એટલે કે મારા અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. જૂનાગઢના માળિયા હાટીનામાં પોતાના પર જૂતું ફેંકવાની ઘટનામાં ગોપાલ ઇટાલિયા મીડિયા સમક્ષ આવ્યા, જેમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીની દરેક સભામાં આવું હીન કક્ષાનું કૃત્ય કરવામાં આવે છે. વિસાવદરની જીત બાદ ગોપાલ ઇટાલિયા તેમજ આમ આદમી પાર્ટીથી ભાજપ નારાજ છે. ષડયંત્રો કરી અમારી સભામાં ન્યુસન્સ ઊભું કરવામાં આવે છે. આ પહેલા ગોપાલ ઇટાલિયાએ પણ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂતું ફેંક્યું હતું. પી ચિદમ્બરમથી લઈ કેજરીવાલ સુધીના નેતાઓ ઉપર હુમલા થઈ ચૂક્યા છે. દિલ્હીના સીએમ રેખા ગુપ્તા ઉપર પણ હુમલો થઈ ચૂક્યો છે. ત્યારે લોકતાંત્રિક વ્યવસ્થામાં જૂતા રાજનીતિને લઈને અમદાવાદની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. જૂનાગઢ જિલ્લાના ગડુ ગામમાં ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે, તેમની ઉપર જૂતું ફેંકવામાં આવ્યું છે અને આ ઘટના બાદ ચકચાર મચી ગયો છે. અને દરેક વ્યક્તિ એક જ વસ્તુ વિચારી રહ્યું છે કે નેતાઓ પણ હવે તો સુરક્ષિત નથી. લોકતાંત્રિક વ્યવસ્થામાં જૂતા રાજનીતિ શું છે તેને લઈને આપણે લોકોને સવાલ જવાબ કરવાના છે કે તેઓ શું વિચારે છે, આ પ્રમાણેની રાજનીતિ ક્યારથી અમલમાં આવી રહી છે. અને અત્યારે હાલ જે પ્રમાણે ન્યુસન્સ ચાલી રહ્યા છે, જાહેર સભાઓ જે થઈ રહી છે, ત્યાં કોઈ પણ વ્યક્તિ આવીને સામાન્ય વ્યક્તિ જે છે તે મોટા મોટા દિગ્ગજ નેતાઓ હોય છે તેમની ઉપર જૂતાથી પ્રહાર કરે છે અથવા તો હુમલો કરે છે. તો આજ બધી વસ્તુને લઈને આપણે સવાલ જવાબ કરવાના છે. પહેલા તો આપનું નામ અને પરિચય. જી, મારું નામ ચિત્રેશ અનાજવાલા છે. ચિત્રેશભાઈ, જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવામાં આવ્યું, આજે રાજનીતિ થઈ રહી છે, જૂતાની રાજનીતિ, એના વિશે શું કહેવું? ચોક્કસ ખૂબ નિંદનીય ઘટના છે. આને માટે સરકારે કંઈક પણ પગલાં લેવા જરૂરી છે. આ દિવસે ને દિવસે એકચ્યુઅલી જોવા જઈએ તો ગોપાલ ઇટાલિયા ઉપર એક મહિના અગાઉ પણ જામનગરમાં ઘટના આવી ઘટી ચૂકેલી હતી અને ક્યાંક ને ક્યાંક ચોક્કસ સરકારની નિષ્ફળતા આમાં થતી થાય છે. અચ્છા, આ પ્રમાણેના ન્યુસન્સ જે છે તે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યા છે અને એક જ મહિનામાં 2 વાર આવી ઘટના ઘટી, શું કહેવું? મને એવું લાગે છે કે આ વિરોધ પક્ષ જે ગોપાલ ઇટાલિયાના વિરોધીઓ છે તે ગોપાલ ઇટાલિયાની વધતી લોકપ્રિયતાને કારણે એમની પર હુમલા કરાવી રહ્યા છે. એમને ક્યાંક ને ક્યાંક આગળ વધતા અટકાવી રહ્યા હોઈ શકે, મને એવી આશંકા છે. અગાઉ દિલ્હીના જે સીએમ છે રેખા ગુપ્તા, એમની ઉપર પણ આ પ્રમાણેનો હુમલો થયો હતો. એવું લાગે છે કે સરકાર જે છે તે આ પ્રમાણેના હુમલા રોકવામાં ક્યાંક ને ક્યાંક કાચી પડી રહી છે. જી બિલકુલ, ક્યાંક ને ક્યાંક કાચી પડી રહી છે. મેં આજે જ સવારે છાપામાં વાંચ્યું કે પુરુષોત્તમ રૂપાલાએ પણ એવું કીધું છે કે આવી ઘટનાઓ કોઈ પણ દિવસ ચલાવી લેવાય એવું નથી, નિંદનીય ઘટના છે. સરકાર આ બાબતે ચોક્કસપણે જાગૃત થવું પડે. બાકી આવી ઘટનાઓ આજે ઘટી છે, દિવસે ને દિવસે વધી રહી છે, એ પણ એક હકીકત છે. અચ્છા, ગુજરાતની જે રાજનીતિ છે હવે કઈ તરફ જઈ રહી છે અને કઈ રીતે જોઈ રહ્યા છો? આ હીન કક્ષાના જે કૃત્યો થઈ રહ્યા છે એ પણ હવે રાજનીતિમાં સામેલ થઈ રહ્યા છે, શું કહેવું? અત્યારે ગુજરાતની રાજનીતિની કોઈ દિશા નથી. જે મન ફાવે તેમ એટલે ફૂલ ગુલાબી ચિત્ર ઊભું કરવામાં આવી રહ્યું છે. કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો બિલકુલ છેલ્લી કક્ષાએ ચાલી ગઈ છે. આમાં કોઈ બેમત નથી. અચ્છા, તમને પૂછવા માંગીશ, પહેલા તો આપનું નામ અને પરિચય. મારું નામ ધાર્મિક છે. ધાર્મિકભાઈ, જૂતા રાજનીતિ વિશે તમારું શું કહેવું? લોકતાંત્રિક વ્યવસ્થામાં હવે આજે જૂતા ફેંકવામાં આવી રહ્યા છે, જે નેતાઓ હોય છે એમને ટાર્ગેટ કરવામાં આવે છે અને જાહેર સભામાં સામાન્ય માણસ આવીને જૂતા ફેંકી રહ્યા છે. શું કહેશો, આ રાજનીતિ કેવી? આ રાજનીતિ ખૂબ જ ખરાબ છે. ગુજરાતમાં જે ગોપાલ ઇટાલિયા પર હમણાં હાલમાં જ જૂતું ફેંકવામાં આવ્યું, તેમાં જે ભાઈએ વિડીયો બનાવીને એવું કહેવામાં આવ્યું છે કે એમને દારૂ પીવડાવવામાં આવ્યો અને 50,000 રૂપિયા આપવામાં આવ્યા ભાજપ સરકાર તરફથી, ભાજપના કોઈ નેતા તરફથી. અને એમના કહેવાથી એમણે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવા ગયા હતા, પણ એ પ્રયાસ નિષ્ફળ ગયો હતો. અને એની પહેલાં જામનગરના કોઈ ગામમાં જૂતું ફેંકવામાં આવ્યું હતું. એ કોંગ્રેસના નેતા હતા. એટલે આમ આદમી પાર્ટીનો જે ઉદય થઈ રહ્યો છે એ કોઈ ના ભાજપને ગમે છે ના કોંગ્રેસને ગમે છે. આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે, જનતાના કાર્યો કરી રહી છે, એ બંનેમાંથી કોઈ પક્ષને ગમતું નથી. એટલે ગોપાલ ઇટાલિયા એ યુવા નેતા છે, એમના પર જૂતું ફેંકવામાં આવ્યું. એ ઉભરતા નેતા છે અત્યારે ગોપાલ ઇટાલિયા. દર વખતે ગોપાલ ઇટાલિયાને ટાર્ગેટ કરવામાં આવે છે, એને લઈને શું કહેવું છે? ગોપાલ ઇટાલિયા જે છે ને એ આમ આદમી પાર્ટીના યુવા નેતા છે અને આમ લોકપ્રિય નેતા છે. એટલે એ જનતાના સંપર્કમાં વધારે રહે છે અને જનતાના કાર્યો બી વધારે કરે છે. એટલે ગોપાલ ઇટાલિયા પર જ વધારે હુમલો કરવામાં આવે છે. અચ્છા, જાહેર સભાઓમાં આ પ્રમાણેના ન્યુસન્સને કઈ રીતે જોઈ રહ્યા છો? જાહેર સભાઓમાં આવા પ્રકારના ન્યુસન્સ થાય છે, એમાં સરકારની નિષ્ફળતા છે. કેમ કે આમાં કંઈ બી થઈ શકે છે. સરકારની કાયદો વ્યવસ્થા બી બરાબર નથી આમાં.
બીજું એક કે અગાઉ પણ ઘણા બધા નેતાઓ પર આ પ્રમાણેના હુમલા થઈ ચૂક્યા છે એને લઈને શું કહેવું? ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જાહેર સભાઓમાં હવે નેતાઓ પણ સુરક્ષિત નથી અને આ તો ગુજરાત છે ને, ગુજરાતમાં આ બધી વસ્તુ થઈ રહી છે. હા, આમાં નેતાઓ પર જ હુમલા થઈ રહ્યા છે અને ખાસ કરીને અત્યારે સરકાર પર એટલા હુમલા નથી થતા, પણ વિપક્ષના નેતાઓ પર વધારે હુમલા થઈ રહ્યા છે. પણ આમાં જે કાર્ય તો સરકાર નથી કરી રહી, વિપક્ષ તો ખાલી સરકાર જે એજન્ડા બનાવે, જે પોલિસી બનાવે એ આપણે સરકારી પોલિસી બનાવે તો એ સરકાર પર સવાલ થવો જોઈએ, વિપક્ષ ઉપર ના થવો જોઈએ. પણ સવાલ વિપક્ષ ઉપર થાય છે. વિપક્ષનું તો કામ ખાલી વિરોધ કરવાનું અને જનતાનું જે હિતમાં જ બોલવાનું છે અને સરકારને જ પોલિસી બનાવવાનું, તો બી વિપક્ષ ઉપર હુમલા થાય છે. અચ્છા, તમને પૂછવા માંગીશ, પી ચિદમ્બરમથી લઈને કેજરીવાલ સુધીના નેતાઓ જે છે તેમની ઉપર આ પ્રમાણેના હુમલા થઈ રહ્યા છે, શું કેવું આવા ન્યુસન્સ વિશે? દેખ, જો આમાં કેવું છે બેન, સિસ્ટમ ઉપર જ જૂતા ફેંકવામાં આવી રહ્યા છે. ચાહે ચીફ જસ્ટિસ હોય કે પછી જીતુભાઈ વાઘાણી હોય કે પછી રેખા ગુપ્તા હોય કે ગમે તે આજે પોલિટિકલ, એટલે સીધું જે જૂતું ફેંકવામાં આવી રહ્યું છે આપણી સિસ્ટમ ઉપર ફેંકવામાં આવી રહ્યું છે. સિસ્ટમમાં આપણે ક્યાંક ને ક્યાંક ખામી છે, આપણી અજ્ઞાનતા વધી ગઈ છે. આપણે આપણી જાતને હિન્દુ કહીએ છીએ, લેકિન જ્ઞાન અત્યારે એટલું ઓછું થઈ ગયું છે કે આપણે પોતાની જાતને હિન્દુ કેમ કહીએ છીએ એ બી લોકો જાણતા નથી. હિન્દુ શબ્દનો અર્થ જ ભૂલી ગયા છે. હિન્દુ શબ્દનો શાબ્દિક અર્થ થાય છે કે હીન ભાવના પર બિંદુ લગાવવું. બરાબર છે. આજે કોઈ બી વ્યક્તિ પોતાની હીન ભાવના પર બિંદુ નથી લગાવી શકતો, કારણ કે સિસ્ટમ તો પણ આ હીન ભાવના તમે કહી રહ્યા છો, હીન કક્ષાના કાર્યો થઈ રહ્યા છે. તો કાર્ય થઈ રહ્યા છે એટલે જૂતા ફેંકાઈ રહ્યા છે ને મેડમ. આજે ગોપાલ ઇટાલિયા ઉપર તમે જૂતો ફેંકો છો, બરાબર છે, એ શું કામ ફેંકો છો? ગોપાલ ઇટાલિયાએ કોઈ જીતુ વાઘાણી ઉપર જૂતું નહોતું ફેંકેલું, જે તે સમયે ગોપાલ ઇટાલિયાએ બી જૂતું ફેંકેલું, બરાબર છે, પણ એમને આખા સિસ્ટમ ઉપર જૂતું તમને અટકાવીશ, એવું લાગે છે કે આ રાજનીતિ ત્યાંથી શરૂ થઈ છે? એવું નહીં બેન, ત્યાંથી શરૂ થઈ એવું નથી કહી શકતા તમે, કારણ કે આજે કોઈની અંદર બી હીન ભાવના આવે છે, કાં તો કોઈ ગમે તે અવળું પગલું લેશે, બરાબર છે. હવે જૂતું ફેંક્યું છે, બરાબર, તે જૂતું આખું સિસ્ટમ ઉપર લાગે છે, બરાબર છે. ગોપાલ ઇટાલિયા તો ખાલી અત્યારે વિધાયક છે, બરાબર, વિધાયક ઉપર તમે જૂતું ફેંકો છો એ ખોટી વસ્તુ છે. જે તે પાર્ટીને પાર્ટીને તો મારી રહ્યા છે એ લોકો. શું કામ મારી રહ્યા? કારણ કે પાર્ટી ઉભરી રહી છે, પાર્ટી ઉપર લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે, એટલે એ લોકો ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું નથી ફેંકી રહ્યા. એ લોકો જૂતું ફેંકી રહ્યા છે પાર્ટી ઉપર, પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર, પાર્ટી ઉપર જે લોકોએ વિશ્વાસ મૂક્યો છે એ લોકો ઉપર જૂતું ફેંકી રહ્યા છે. અચ્છા, આ લોકતાંત્રિક વ્યવસ્થામાં જે નીતિ શરૂ થઈ છે, બરાબર, એક વાર નહીં, બે વાર નહીં, ઘણી વાર આ બધી વસ્તુ થઈ રહી છે. અગાઉ પણ નેતાઓ પર આ પ્રમાણેના હુમલા થઈ રહ્યા છે. શું કેવું, આ પ્રમાણેના ન્યુસન્સ રોકવામાં ક્યાંક ને ક્યાંક સરકાર પાછી પડી રહી છે, કાચી પડી રહી છે? એવું સરકાર બેન ઘણા બધા કામોમાં કાચી પડી રહી છે. આપણે ખાલી એક કહીએ કે જૂતા રાજનીતિમાં પડી રહી છે. જો જૂતા રાજનીતિ આવી શું કામ? હવે તમે કોઈ વ્યક્તિ ધક્કા ખાઈને કચેરીઓના છે, કોર્ટના છે, હવે કોર્ટમાં જૂતા શું કામ ફેંક્યા? આજ એક વકીલ છે, વકીલ એટલે પૂજારી કહેવાય, ન્યાયનું મંદિર છે ને. હવે ન્યાયના મંદિરની અંદર જ્યારે જજ બેઠો હોય, જજને આપણે પ્રભુ તરીકે ઓળખીએ, માય ગોડ, માય લોર્ડ કહીએ છીએ ને એમને, પ્રભુના સ્થાન ઉપર મૂકીએ આપણે. હવે એમના ઉપર જૂતું ફેંકવા માટે કોઈ વકીલ ક્યારે મજબૂર થયો હોય? ન્યાય તંત્ર, ન્યાય વ્યવસ્થા ઉપરથી બી લોકોનો એટલો ભરોસો ઉઠી ગયો કે આ જૂતા રાજનીતિ આવી. શું લાગે છે, આ બધા ન્યુસન્સ કોના દ્વારા કરવામાં આવી રહ્યા છે? પણ હવે કોના દ્વારા કરવામાં આવી રહ્યા શું કહી શકીએ આપણે? ફિક્સ નથી આમાં. કોઈ કરાઈ રહ્યું છે પોતાના સ્વાર્થ ખાતર, બરાબર, અને કોઈ કરાઈ રહ્યું છે પોતાની અંદર એટલો કંટાળી ગયેલો છે, કંટાળેલો માણસ પછી છેલ્લે અંતિમ આ પગલાં લે. લાગે છે કે એક પાર્ટી બીજી પાર્ટીને નીચું દેખાડવા માટે થઈને અથવા તો જે તે નેતાનું અપમાન કરવા માટે થઈને આ પ્રમાણેની વસ્તુ કરાવતી હોય, એવું કંઈ આક્ષેપ, એવું કંઈ? જો જે તે વખતે ગોપાલભાઈ સિસ્ટમમાં હતા ત્યારે તો એમને સિસ્ટમ ઉપર જ જૂતું ફેંકેલું, બરાબર, પણ હવે જ્યારે એ લોકો ફક્ત ગોપાલ ઇટાલિયાને, જ્યારે ગોપાલ ઇટાલિયા આટલી મજબૂતાઈથી લડી રહ્યા છે ત્યારે ગોપાલ ઇટાલિયાને નીચું દેખાડવા માંગે છે. એટલા માટે અરે એ લોકો ગોપાલ ઇટાલિયાને નીચું નથી દેખાડવા માંગતા, પરંતુ પાર્ટીના કાર્યકર્તાઓથી લઈને દરેકને નીચું દેખાડવા માંગે છે. એમના જેટલા વોટરો છે એમને બી નીચું દેખાડવા માંગે છે. વિસાવદરની જીત ક્યાંક ને ક્યાંક આમાં, હા, એમાં બી રોલ છે જ, કારણ કે વિસાવદરની જનતાએ ઘણો બધો ગોપાલ ઇટાલિયા ઉપર અને આમ આદમી પાર્ટી ઉપર ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો અને ખૂબ જ પ્રેમ ભાવના વરસાવી છે.
અચ્છા, છેલ્લો સવાલ કે આ પ્રમાણેના હવે નેતાઓ પણ આપણા ત્યાં સુરક્ષિત નથી. ચલો અત્યારે તો જૂતું ફેંકવામાં આવી રહ્યું છે, કાલ ઉઠીને બીજી કોઈ વસ્તુ પણ થઈ શકે. શું કહેવું છે સરકારને, શું મેસેજ આપવો છે? અને બીજી વસ્તુ એ કે ગુજરાતમાં આ બધી વસ્તુ થઈ રહી છે તો આ કેટલું હીન કક્ષાનું કાર્ય? બેન, ગુજરાતની જનતાને છોડો, ગુજરાતની નેતાઓને છોડો, ગુજરાતની જનતાઓ પર બી આ લોકો સુરક્ષિત નથી તો નેતાઓ ક્યાંથી સુરક્ષિત રહે? પહેલા જનતાની સુરક્ષા માટે વિચારશે ને તો જ નેતાઓ સુરક્ષિત રહેશે. જનતા જ સુરક્ષિત નહીં હોય તો નેતાઓ કેવી રીતના સુરક્ષિત રહેશે? ચોક્કસથી તો જે પ્રમાણે એમને કહ્યું કે જ્યાં નેતાઓ જ સુરક્ષિત નથી ત્યાં જનતા કઈ રીતે સુરક્ષિત રહી શકે. જે પ્રમાણેની ઘટનાઓ અત્યારે હાલ બની રહી છે, જે દિગ્ગજ નેતાઓ હોય છે તેમના ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યો છે, હુમલા કરવામાં આવી રહ્યા છે, જૂતા ફેંકવામાં આવી રહ્યા છે, ત્યારે લોકતાંત્રિક વ્યવસ્થામાં જૂતા રાજનીતિ જે છે તે એક અલગ જ દિશા તરફ જઈ રહી છે. જ્યારથી આ જૂતા ફેંકવાની શરૂઆત થઈ ત્યારથી લઈને જેમના ઉપર જૂતા ફેંકાઈ રહ્યા છે, આ તમામ બાબતો વિશે જો વાત કરવામાં આવે તો મોટાભાગના લોકો જે છે તેમનું એવું જ માનવાનું છે કે આ પ્રમાણેની વસ્તુ જે છે તે ના કરવી જોઈએ, કારણ કે કોઈ પણ વ્યક્તિ ઉપર જૂતું ફેંકવું એટલે એ વ્યક્તિ જે છે તેનું અપમાન કરવા બરાબર છે. અને વ્યક્તિ જેની સાથે જોડાયેલી છે, જે સંસ્થા સાથે, તેનું પણ મોટું અપમાન થતું હોય છે. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આ જ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. લોકતંત્રમાં રાજનીતિ જૂતા ફેંકની રાજનીતિ થઈ રહી છે, ત્યારે જામનગર વાસીઓ પાસેથી જાણશું કે આ રાજનીતિ કઈ પ્રકારની છે અને કેવા શું માગે છે. જામનગર ખાસ કરીને આ રાજનીતિમાં જૂતા ફેંકની રાજનીતિ હમણાં ખાસ કરીને આવે છે. એમાં જામનગરનો હમણાં થોડાક દિવસ પહેલાનો જ બનાવ છે કે ગોપાલ ઇટાલિયા ઉપર જામનગરમાં જૂતું ફેંકવામાં આવ્યું. હાલ અત્યારે જુનાગઢમાં જૂતું ફેંકવામાં આવ્યું. એના ઉપર જ ટાર્ગેટ શું કામ થાય છે અને જૂતાની જ કઈ રીતે થાય છે? સૌથી પહેલા તો ગોપાલનું આપણે નામ લઈને તો ગુજરાતની રાખી સાવંત છે. ઈ છે ને કોન્ટ્રાવર્સી કિંગ છે, અને કોન્ટ્રાવર્સી કાઢ નાખો તો ગોપાલ શૂન્ય છે. જૂતાનું કાંડ, જૂતા કાંડ શરૂઆત કરનારી પોતે હતો. હવે આજે એને પોતાને વમું પડી રહ્યું છે, એના માટે તકલીફ છે. અને ત્રીજી વસ્તુ એ છે કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીને મતની બદલે બૂટ મળી રહ્યા છે. એટલે આ વસ્તુ તો થવાની છે. તમે કામ નહીં કરો તો તમને એનું પ્રતિબિંબ આ રીતે જ મળવાનું છે, એમાં કોઈ બેમત નથી. અને ત્રીજી વસ્તુ એ છે કે આ લોકો અરાજકતાની રાજનીતિ જ કરે છે. ગુજરાતની અંદર અત્યાર સુધી આટલા પક્ષોએ કામ કર્યું, કોઈ દી આટલી બધી અશાંતિ નથી થઈ. આ લોકો હાય હો અશાંતિ. અને બીજી વસ્તુ, આ લોકો મીડિયા ઉપર જ જીવે છે. મીડિયા ચેનલ અને જો સોશિયલ મીડિયા ઉપરથી એ લોકોની પ્રેઝન્સ વહી જાય તો એની પાર્ટીનું કોઈ અસ્તિત્વ જ નથી. એટલે ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર ક્યાંય છે નહીં, અને એને પોતાના કરેલા ભોગવવા પડે છે. આ હકીકત છે. પછી એને બીજી અન્ય રીતે મૂલવે એ યોગ્ય નથી રહેતું. એને પોતાએ આત્મમંથન કરવું જોઈએ. શરૂઆત આપણે કઈ રીતે એ જ આપણી ઉપર આવી રહ્યું છે. આ જ રીતે આત્મમંથન કરવાની વાત છે, પણ આ જૂતાની રાજનીતિ કઈ હદે યોગ્ય છે એમાં તો શું કહેશો? રાજનીતિ તો આપણા ગુજરાતની અંદરમાં અને ભારતની અંદરમાં ઘણી પ્રકારની થતી હોય. લાશોની રાજનીતિ થતી હોય છે, ભ્રષ્ટાચારની રાજનીતિ થતી હોય છે. આ જૂતાની રાજનીતિ એટલે કોઈ બહુ એક અત્યારના જે જનરેશન છે ને, ઝેનઝી જનરેશન જે ખાસ કરીને, એને એક અલગ મેસેજ જાય છે. અને વાસ્તવિક સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ જે તમે જમીનમાં વાવો એ તમારે લણવાનું રહે. ક્યાંક શરૂઆત તમે કરી હોય તો એનું જે અંત છે એ તમારાથી કદાચ થાય એવું પણ બની શકે. બરોબર? એટલે લોકો પાસે આક્રોશ હોય છે ત્યારે લોકો આવા પગલા ભરવા માટે ડિસિઝન લેતા હોય છે. અને બીજું કે ક્યાંક પબ્લિસિટી સ્ટન્ટ એ હોઈ શકે. આપણે જોઈ કોઈ પિક્ચર છે એને ફેમસ કરવું હોય તો સ્વાભાવિક છે પિક્ચરની અંદરમાં કોઈ વિવાદ દેખાડી દેવાનો, એટલે પિક્ચર ઓલ ટાઈમ હિટ. એટલે ક્યાંક પોતાના ઉભા કરેલા હોઈ શકે, કાંઈ પણ હોઈ શકે. મતલબ મીડિયામાં હેડલાઇન બની રહેવું એ એક મોટું માધ્યમ હોઈ શકે એવું મારું માનવું છે. ખાસ કરીને આજ ગોપાલ ઇટાલિયા જામનગર આવ્યા હતા ત્યારે એના ઉપર જૂતું ફેંકવામાં આવ્યું હતું. એ ભાજપ ઉપર આક્ષેપ કરતા હતા કે ભાજપના કાર્યકરો, પણ એમાં તો ખાસ કરીને કોંગ્રેસના કાર્યકર દ્વારા જૂતું ફેંકવામાં આવ્યું. એમાં શું કહેશો? સર્વપ્રથમ તો જયારે ગોપાલ ઇટાલિયા જામનગરમાં આવડી મોટી સભા કરી રહ્યો, આપણે બધાને ખબર છે, જામનગરમાં રહેનારા બધાને ખબર છે કે જામનગરના લોકો એ રાષ્ટ્રવાદી લોકો છે. જામનગરની લોકોની વિચારધારા જે રાષ્ટ્રવાદી છે. એટલે ક્યાંય ને ક્યાંય અન્ય પક્ષ છે એ પણ કેટલાક જ્યારથી દેશ આઝાદ તો ત્યારથી આ દેશ જામનગરમાં કે આ દેશમાં હતું જ એમ, ત્યારથી આપણે જોયું તો આવું જૂતા ફેંકની ઘટના ક્યારેય નથી બની. ક્યાંક તો એવું લાગી રહ્યું છે કે જામનગરના લોકો જે ગોપાલ ઇટાલિયાથી નારાજ તો નથી, પણ એ જે કરતૂતો મીડિયા સામે કરી રહ્યું હોય એ ક્યાંય ને ક્યાંય આમ આદમી પાર્ટીની જે વિદ્યાર્થી પાંખ પણ છે, છાત્ર યુવા સંઘર્ષ સમિતિ હતી એના પછી પણ એના કાર્યકર્તાઓ જયારે જામનગરમાં પણ ક્યાંય ને ક્યાંય કોલેજ કેમ્પસોની અંદર જાય છે, ત્યારે કોલેજ કેમ્પસોની અંદર પણ એને સ્વીકારવામાં નથી આવતા. ફક્ત ત્યાં જઈ અને હાથ મિલાવીને રીલ બનાવવાનું કામ છે કરી રહ્યા છે. એટલે ગોપાલ ઇટાલિયા જે આમ તો
જે વિદ્યાર્થી પાંખ હોય એની જે સંગઠનો હોય માતૃ સંગઠનો એના આગળથી જ આ જે વિદ્યાર્થીઓ જે શીખતા હોય છે. ખાસ કરીને વાત કરીએ કે દર વર્ષે 10 વર્ષે 12 વર્ષે 15 વર્ષે જે જનરેશન જે બદલતી હોય છે. અત્યારે જે જનરેશન પોતે પણ જેનઝી છું એટલે આજે જયારે જેનઝી ચાલી રહ્યું છે ત્યારે એવું લાગી રહ્યું છે કે જેનઝી જે રાષ્ટ્રવાદી છે. આવનારા સમયમાં પણ જનરેશન આલ્ફા આવવાનું છે એ પણ રાષ્ટ્રવાદી હોવાનું છે. એટલે આ દેશની જનતા છે, આ દેશના વિદ્યાર્થીઓ છે, આ દેશના યુવાઓ છે એ આમ આદમી પાર્ટીને સ્વીકારવાના નથી અને અત્યારે પણ નથી સ્વીકારી. એનું એક આપણે જોઈએ તો એક જીવતું જાગતું ઉદાહરણ છે. ખાસ કરીને જુનાગઢમાં હાટીના માળિયામાં ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવામાં આવ્યું. આવું જ એક રાજકારણ જામનગરમાં થયું હતું અને પાછું બીજી વાર જુનાગઢમાં દોરાવાનું. તો આ કઈ પ્રકારની રાજનીતિ કહી શકાય? આ આપણે જે જુનાગઢના હાટી માળિયામાં જે ઘટના બની તે ખૂબ દુર્ભાગ્યજનક છે. પરંતુ આ જે આવી રાજનીતિની જે શરૂઆત છે જૂતા ફેંકવાની એ પોતે ગોપાલ ઇટાલિયાએ જ કરી હતી. કે પહેલા એને જયારે આપણા ગુજરાતના ગૃહમંત્રી જે આપણે પ્રદીપસિંહ જાડેજા છે તેના ઉપર એમને જૂતું ફેંકીને આવી રીતે કર્યું હતું કે આપણે કર્મનું ફળ છે જયારે ગમે ત્યારે આપણા પાસે તો આવવાનું જ છે. કે અત્યારે એના ઉપર બધા આખા ગુજરાતની જનતા છે જે જૂતા ફેંકીને એ રીતે એનો વિરોધ કરે છે. પરંતુ આ રાજનીતિ છે એની શરૂઆત તે પોતે ગોપાલ ઇટાલિયા જ કરી હતી. કે આપણી ભારતીય જનતા છે કોઈ મૂર્ખી તો છે નહીં કે આવી રીતે બધી એના સ્ટન્ટ નો ની બધા એને માની લે. કે આપણે અરવિંદ કેજરીવાલ છે કે તેના ઉપર પણ હુમલા થયા છે અને અત્યારે હાલમાં દિલ્હીના સીએમ જે રેખા ગુપ્તા છે તેમના ઉપર હુમલો થયો હતો. કે આ જે જૂતાકાંડની જે સ્ટન્ટ છે એ કોઈ રાજકીય પક્ષનું કે એનું કઈ નથી. તો રાજકીય પક્ષનું ન હોય છતાં ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિ પોતાનો ક્યાંક ને ક્યાંક પોતાને અન્યાય થયો હોય અને ક્યાંક બન્યું હોય કે એના હિસાબે ગોપાલ ઇટાલિયા ઉપર જૂતા ફેંકવાનો વધારે પડતો બનાવ બને છે. એ સિવાય કેટલા રાજનેતાઓ છે કા એમની સભાઓમાં કે એના ઉપર આવા કોઈ જૂતા ફેંકવાનો ક્યાંય રાજકારણમાં ક્યાંય કોઈ પક્ષનું પણ હોય એની યાર આવું બનાવ બનતો નથી. એને એક સાથે શું કામ બને છે? તો ક્યાંક ને ક્યાંક એના તરફથી જ જૂતાની શરૂઆત થઈ હતી ગુજરાતમાં એવું કહેવા માંગે છે જામનગર વાસીઓ. હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. ત્યારે આ જ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે આવો જાણીએ. છેલ્લા ઘણા સમયથી રાજકારણની જૂતાની રાજનીતિ ચલાવવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હમણાં તાજેતરમાં માળિયાની અંદર જે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર ચપ્પલ ફેંકવાની વાત આવી હતી. આ પૂર્વે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપર પણ આવી રીતે જે ઘટના બની હતી. કેજરીવાલ હોય તો કેજરીવાલ ઉપર પણ અનેક હુમલા થયા હતા. ત્યારે આવી ઘટનાઓને લઈ સામાન્ય નાગરિકો છે તે કઈ રીતે જોઈ રહ્યા છે સીધા તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. તેમની પાસેથી જાણીશું. પહેલા તો શું નામ તમારું, શું કહેશો? મારું નામ છે જયેશભાઈ અને હું જુનાગઢનો રહેવાસી છું. રાજકારણ તો મેં ઘણું જોયું છે અને સારું બી જોયું છે. પણ રાજકારણ જે આ જૂતા ફેંકવાનું જે સ્ટન્ટ ઊભા કરે છે એ ખરેખર રાજકારણ ના હોવું જોઈએ મારા મંતવ્ય પ્રમાણે. અને રાજકારણ તો ઘણા છે. કોઈ પક્ષ તરફથી હું નથી કહેતો કે આમ કરવું કે તેમ પક્ષનું કામ કરે છે. અમે સામાન્ય નાગરિક તરીકે અમારું કામ કરીએ છીએ, ફરજ બજાવીએ છીએ. પણ રાજકારણની જગ્યાએ હોવું જોઈએ. એટલી હદે પણ ન જવું જોઈએ કે જે આજે એકબીજા ઉપર હું તમને કહું જૂતા ફેંકવાનું જે માળિયામાં ઘટના બની છે આવું તો ક્યારે પણ ન થવું જોઈએ. બરોબર છે? તો હું ભારતના એક સામાન્ય નાગરિક તરીકે આટલું હું તમને કઈ વિનંતી કરું છું. ઓકે, ચોક્કસથી કહી શકાય કે જે રીતે વાત કરવામાં આવે આ સામાન્ય નાગરિકો છે તે આવી ઘટનાને ઉખોડી રહ્યા છે. આપણી સાથે એક બીજા નાગરિક જોડાયેલા છે. પહેલા આ પૂર્વે કેજરીવાલ ઉપર પણ આવી ઘટના બની હતી, આપ શું કહેશો? રાજકીય નેતા ઉપર કોઈ પણ હોય, કોઈ પણ પક્ષનો હોય અથવા કોઈ પણ પાર્ટીનો નેતા હોય કે કોઈ પણ હોય, દિલ્હીમાં પણ આવું થયું હતું રેખા ગુપ્તા સાથે અને હમણાં ગોપાલભાઈ સાથે પણ આવું થયું. રાજકારણમાં ખરેખર આવું હોવું ન જોઈએ. હું તો એક સામાન્ય નાગરિક છું, સામાન્ય બિઝનેસમેન છું, પણ આવી રીતના ન હોવું જોઈએ. કારણ કે પ્રજાએ એને ચૂંટીને મોકલ્યા છે અને પ્રજાએ જ એમને બધા કામની સોંપણી કરી હોય છે. આપણા નિજી ઓલા માટે એમની ઉપર આવા જૂતા ફેંકવાના એવા કાર્ય ન થવા જોઈએ. ચોક્કસથી કહી શકાય કે જે જૂતાની રાજનીતિ છે તેને લોકો વખોડી રહ્યા છે. પહેલા આપ એક નાગરિક તરીકે આપ એક નાગરિક તરીકે શું કહેશો, શું માનવું છે? મારું પણ એવું જ માનવું છે કે રાજકારણ તો કરવું જોઈએ પણ રાજકારણ આ જૂતાનું ન કરવું જોઈએ. કોઈ પણ અધિકારી હોય કે કોઈ પણ મોટો ચૂંટાયેલો હોય એને આ રીતે ન જ જવું જોઈએ. લડી લેવાનું ગમે તે રીતે પણ આ રીતે તો ન જ થવું જોઈએ.
કોઈ પણ રીતે લડી શકાય છે, પરંતુ આવું રાજકારણ ન થવું જોઈએ ભાઈ. ખાસ કરીને અત્યારે લોકોના અનેક પ્રશ્નો હોય છે, લોકોના પ્રશ્નોને સાઈડમાં મૂકી અને આવું રાજકારણ લોકો કરે છે. રાજકારણીઓ શું કહેશો? આ વાત ખોટી જ પડે છે. રાજકીય રીતે રાજકીય ભલે રાજકારણ કરે ગમે એ પક્ષ હોય, પણ આ રીતે એવું ન થવું જોઈએ. કોઈ ઉપર જૂતું કે કોઈની બદનામી, કોઈ મારપીટ કે એવું ન થવું જોઈએ. એ મારે હું તો સામાન્ય માણસ છું. ચોક્કસથી કહી શકાય કે જે રીતે વાત કરવામાં આવે છે ભાઈ, ખાસ કરીને આપણા જે પ્રાથમિક પ્રશ્નો હોય છે તેને પ્રાધાન્ય નથી આપવામાં આવતું અને આવી રાજનીતિ કરવામાં આવે છે. આપ શું કહેશો? આર્થિક ત્યાં જે આપણે જરૂરિયાત હોય એ પહેલાં પ્રાધાન્ય આપવું જોઈએ. આવું રાજકારણ ન કરવું જોઈએ. જે વસ્તુ સાચી કહેતા હોય એને માનવી જોઈએ. ચોક્કસથી કહી શકાય કે જે રીતે આવી વાત કરવામાં આવે છે, પ્રાથમિક જે પ્રાધાન્ય આપવાની વાત આવે છે, પરંતુ જે છે તે નથી વાત કરવામાં આવતી. જે રીતે વાત કરવામાં આવે પહેલાં કે જે હમણાં માળિયામાં પણ ઘટના બની છે, આ પૂર્વે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર પણ જૂતું ફેંકવાની ઘટના બની હતી. આપ કઈ રીતે જુઓ છો, શું કહેશો? જૂતું ફેંકવાની વાત સાવ ખોટી છે, પણ ચાલુ જ આમ આદમી પાર્ટીથી થઈ હતી. એની જ પહેલાં આવું ચાલુ કર્યું હતું, એટલે એની માથે એવું ફેંકાય. જે માણસે જે ચાલુ કરે, જેવા વર્તન સામેવાળા ઉપર કરે એવા વર્તન સામેવાળા એની માથે કરે. એટલે આ બધા રાજકારણીઓ બધા જે રીતે વાત કરીએ મિત્ર કે અત્યારે જે અનેક પ્રશ્નો આપણા હોય છે, સામાન્ય પ્રશ્નો રોડે રસ્તાના હોય છે કે અનેક બીજા આવા પ્રશ્નો હોય છે, એવા પ્રશ્નો ને સાઈડમાં મૂકીને આ રીતનું થતું હોય છે. આપ કઈ રીતે જુઓ છો, શું કહેશો? એ પોતે પોતાની છબી ચમકાવવા માટે જ આવું કરે છે. પોતે જ પૈસા આપીને જૂતો ફેંકાવવું હોય ને આવું બધું પોતે ચમકવા માટે કરે છે. બાકી કોઈ સામાન્ય પબ્લિકનું કોઈ સાંભળતું નથી. ચોક્કસથી કહી શકાય કે સામાન્ય પબ્લિકનું કોઈ સાંભળતું નથી અને માત્ર પોતાના રાજકીય રોટલા શેકવા માટેની વાત છે તે આવા કાર્યો દ્વારા થઈ રહી હોવાનું જૂનાગઢની જનતા કહી રહી છે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.